છોટાઉદેપુરના અને પૂર્વ વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ કહ્યું કે ભ્રષ્ટાચારના મામલામાં મંત્રી બચુ ખાબડના પુત્રનું નામ સામે આવ્યું છે। અધિકારી પાસે પૂરતા પુરાવા હોવાથી તેમણે આ મામલામાં ફરિયાદ કરી હતી। નૈતિકતાના આધારે બચુ ખાબડે રાજીનામું આપી દેવું જોઈએ। બચુ ખાબડ છોટાઉદેપુરના પ્રભારી હતા ત્યારે પણ તેમના મળતિયાઓને કામ આપીને ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો। જવાબદાર અધિકારીએ ફરિયાદ કરી છે એનો અર્થ એ થયો કે એમની પાસે પૂરતા પુરાવા છે। નૈતિકતાના મૂલ્યોને ધ્યાનમાં રાખીને બચુભાઈ ખાબડે રાજીનામું આપી દેવું જોઈએ કે જો એ મંત્રી હશે, મંત્રી પદ પર ચાલુ હશે ત્યારે તપાસ કરનાર અધિકારીને દબાણ કરીને સીધી રીતે દાબીને આ કેસને હુમલો કરવાનું કામ કરશે।